નમસ્કાર પશુપાલન મિત્રો, જય ઠાકર, ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો જે પશુ આપણું વિયાણ થાય છે, ગાય કે ભેંસનું વિયાણ થાય છે, તે સમયે પશુને શું ખવડાવવું જોઈએ જેનાથી આપણે દૂધ અને ફેટની ટકાવારીની અંદર મિત્રો શરૂઆતની અંદર જ વધારો થઈ શકે એ વિશે આપણે વાત કરીશું। જે મિત્રો તાજું વિયાણ થયેલા પશુને શું ખોરાકની અંદર આપવું જોઈએ, કેટલા દિવસ આપવું જોઈએ અને જે સુવાવડની અંદર કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, કેટલી વસ્તુઓ આપવી જોઈએ અને કેવી રીતે આપવી જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો આ કે જો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો। જે ભાઈને આ પ્રયોગની ખબર ના હોય તો તે પ્રયોગની ખબર પડે અને તે પણ પશુપાલનની અંદર ઘણો બધો નફો મેળવી શકે। ચેનલ પર મિત્રો નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ ચેનલના જેટલા પણ 50% રૂપિયા આવે એ દાન કરવામાં આવશે, એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં આવશે। દાન રૂપે તમે મારી YouTube ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો। ચાલો તો હવે આપણે મિત્રો વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવશું આ કહેજો વિડીયોની અંદર। જેની અંદર મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પણ પ્રશ્ન હોય છે કે જ્યારે પશુ વિયાય તેમને ત્યાંથી લઈ અને જ્યાં સુધી વહુ કે ત્યાં સુધી મિત્રો પશુનું દૂધ હોતું નથી। એ દૂધ વધારવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જ્યારે પણ મિત્રો આપણા પશુનું વિયાણ થાય, વાત કરીએ તો કે આજે આપણા પશુનું વિયાણ થયું તે જ દિવસે જ્યારે આપણે મિત્રો ખીરું દોઈએ છીએ ત્યારે મિત્રો શું આપવું જોઈએ જેના લીધે આપણા પશુનું દૂધ ઉત્પાદન શરૂઆતથી જ મિત્રો વધારો થઈ જાય એ વિશે વાત કરીએ તો જ્યારે પણ આપણા મિત્રો પશુનું વિયાણ થાય તે દિવસે મિત્રો તમારે છે તે ઘઉં આવે છે તેનું મિત્રો તમારે ભરડું છે મિત્રો ઘઉં આપણે મિત્રો ભરડાવવાના રહેશે। જે લાપસી માટે જે આપણે ભરડાવીએ છીએ એ ઘઉંનું મિત્રો તમારે ભરડું લેવાનું રહેશે। તે છે તે મિત્રો 1 થી 1.5 કિલો જેટલો મિત્રો તમારે ભરડું લેવાનું રહેશે। તેની અંદર પાણી અંદર તમારે મિત્રો નાખી લેવાનું રહેશે। એક તપેલી અંદર પાણી લેવાનું રહેશે। તેની અંદર જે ભરડો લીધો એ મિત્રો તમારે એડ કરી અને મિત્રો તમારે બાફવાનું રહેશે। જ્યાં સુધી મિત્રો રાંધાઈ ના જાય, જ્યાં સુધી બાફાઈ ના જાય ત્યાં સુધી મિત્રો તમારે બાફવાના રહેશે। કમ્પ્લીટ બાફાઈ જાય પછી મિત્રો થોડીક વાર ઠંડા થવા દેવાના રહેશે। તેની અંદર ગોળ એડ કરી લેવાનો રહેશે। જેવા ગરમ હોય તેની અંદર મિત્રો તમારે ગોળ એડ કરી લેવાનો રહેશે। એટલે ગોળ એડ કરશો એટલે મિત્રો ગોળ તેની અંદર એકદમ મિશ્રણ થઈ જશે અને ગોળ પણ ઓગળી જશે। આ ત્રણ વસ્તુનું મિત્રો કમ્પ્લીટ મિશ્રણ થઈ જશે અને પછી છે એકદમ મિત્રો તમારે ઠંડુ થવા દેવાનું રહેશે। અડધો કલાક જેટલું મિત્રો તમારે ઠંડુ થવા દેવાનું રહેશે। ઠંડુ થઈ જાય પછી મિત્રો 1 ચમચી હળદર તમારે લેવાની રહેશે અને 1 ચમચી સૂંઠ જે સૂકું આદુ હોય છે એ મિત્રો તમારે લેવાનું રહેશે। આ લીધા પછી મિત્રો 500 ગ્રામ જેટલા મીઠા સોડા આવે છે, જે મિત્રો ખાવાના સોડા એ મિત્રો તમારે લેવાના રહેશે। આ વસ્તુ જે મિત્રો મીઠા સોડા અને જે હળદરની તમે લેશો એટલે મિત્રો લાલ કલરનું થશે, પણ આની અંદર મિત્રો તમારે ડરવાની કોઈ જરૂરિયાત નથી। તમારે આ બધી વસ્તુ જે વાત કરી ઘઉંનું ભરડું અને પાણી રાંધીને તેની અંદર ગોળ એડ કરીને ઠંડુ થવા દેવાનું રહેશે। પછી જે મિત્રો છે 1 ચમચી હળદર, 1 ચમચી સૂંઠ એટલે કે જે આદુ હોય છે તે મિત્રો તમારે સૂકું આદુ લાવવાનું રહેશે, જેને સૂંઠ કહીએ છીએ। જે મિત્રો તમારે તેનો પાવડર બનાવીને તમારે 1 ચમચી લેવાનું રહેશે અને પછી 500 નહીં પણ મિત્રો 50 ગ્રામ જેટલા મિત્રો મીઠા સોડા લેવાના રહેશે। આ છે તે વિયાણ થાય ત્યારે મિત્રો તમારે આપવાનું રહેશે। આ જ્યારે પણ આપણા મિત્રો પશુનું વિયાણ થાય અને જ્યારે આપણે પહેલી વખત દોવા જઈએ તે સમયે મિત્રો તમારે પશુને આપવાનું રહેશે। આ પહેલી વખત આપી દીધું। હવે બીજી વખત મિત્રો શું આપવું જોઈએ એ વિશે વાત કરીએ તો બીજી વખત મિત્રો 1 કિલો તમારે મિત્રો બાજરો લેવાનો રહેશે। બાજરી જે આપણે મિત્રો ખાવા માટે જે ઉપયોગ કરીએ છીએ, જે રોટલા બનાવવા માટે એ તમારે મિત્રો બાજરી લેવાની રહેશે। 1 કિલો બાજરો બાફીને ઠંડો થવા દેવાનો રહેશે। 1 કિલો બાજરી લઈ પાણીની અંદર તમારે મિત્રો ચૂલા ઉપર બાફીને ઠંડો થવા દેવાનો રહેશે। એ ઠંડો થઈ ગયા પછી મિત્રો 500 ગ્રામ મિત્રો તમારે ગોળ એડ કરી લેવાનો રહેશે। પછી મિત્રો અડધો કલાક જેટલો ઠંડો થવા દેવાનો રહેશે। તેની અંદર 2 ચમચી મીઠા સોડા તમારે એડ કરી લેવાના રહેશે અને જે હળદર કીધી એ પણ તમારે થોડીક એડ કરી લેવાની રહેશે। આ બધું તમારે મિત્રો મિશ્રણ કરીને આ બીજા ટાઈમ માટે આપણે વાત કરી એ પ્રમાણે પણ પહેલાં હું જે આગળ વાત કરી એવી જ રીતે આને પણ પ્રોસેસ કરી અને ઠંડુ થવા દઈ અને મિત્રો 4 દિવસ સુધી મિત્રો તમારે આપવાનું રહેશે। આ જે છે તે મિત્રો સવાર સાંજ એવી રીતે મિત્રો તમે 4 દિવસ જે આ છે તે પાછળનું જે આપણે વાત કરી બીજી વખત શું આપવું જોઈએ એ મિત્રો તમારે 4 દિવસ આપવાનું રહેશે। કઈ વસ્તુ આપવામાં આવેલ છે એ લખેલ છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલ છે, પણ એ પ્રમાણે દેખીને મિત્રો તમે આપી શકો છો। આ પશુ જ્યારે પણ મિત્રો આપણા પશુનું વિયાણ થાય ત્યારે મિત્રો તમે આપી શકો છો, જેના લીધે આપણા પશુનું દૂધ ઉત્પાદન વધે અને જે ફેટની ટકાવારી હોય છે એ પણ વધે। જે મિત્રો ગરમ વસ્તુ હોવાના લીધે
જે આપણા પશુને જે મેલી પણ મિત્રો તરત પડી જાય અને આપણા પશુની શરીરની ગોળથી કેલ્શિયમનું પ્રમાણ વધે અને તેની અંદર તાકાત શક્તિની પણ મિત્રો જરૂરિયાત પૂરી થાય. અને મિત્રો આવે દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો. તમારી પાસે જો મિત્રો આવા કોઈ પણ પ્રયોગ હોય, ગુજરાતી પ્રયોગ હોય તો તમે અમને જણાવી શકો છો, જેના લીધે મિત્રો આપણે દુનિયાભરના પશુપાલન મિત્રો સુધી આ પ્રયોગ કહી શકીએ. જે અમે પણ મિત્રો આ પ્રયોગ કરેલ છે અને હજી સુધી પણ કરીએ છીએ. જ્યારે પશુ વે ત્યારે આવી રીતે મિત્રો તમે પ્રયોગ કરો તો તમને 100% સફળતા મળશે. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મા મોગલ.